નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે જે સ્ટડી કર્યો એ પાર્ટ યુનિટ 1 એનું રીડ 1 જે આપણે બોર્ડ પર લખ્યું છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, એમાં અરુણિમા સિંહા વિશે આપણને વાત કરવામાં આવી છે. અરુણિમા સિંહા એ આમ તો નેશનલ લેવલના વોલીબોલ પ્લેયર છે, પણ એમનો અકસ્માતે પગ કપાઈ ગયો અને જે એક્સિડન્ટ બન્યો પછી એને એ બેભાન થઈ ગયા. ત્યાં સુધી આપણને સીન 1માં વાત કરેલી. સીન 2 આવે છે હવે, જેનો આપણે સ્ટડી કરીશું. બોર્ડ ઉપર મેં શબ્દોના અર્થ પણ લખેલા છે એટલે આપણે ખ્યાલ આવતો જાય. આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ. એમ્સનું ફૂલ ફોર્મ આગળ આપેલું છે, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. આ પણ આપણે યાદ રાખવું જોઈએ. આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ દિલ્હી ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ પીએમ. પીએમ એટલે પ્રાઇમ મિનિસ્ટર અને વડાપ્રધાન, અથવા તો આપણે કહીએ પ્રધાનમંત્રીની દરમિયાનગીરીથી એમનો હસ્તક્ષેપ કર્યો એમણે કે ભાઈ ના, આને આપણે અહીંયા દાખલ કરવી જોઈએ. એણે દરમિયાનગીરી કરી એટલે એને એમ્સ દિલ્હીમાં દાખલ કરવામાં આવી. એડમિટ ક્રિયાપદ એવું છે કે જનરલી એ પેસિવ વોઇસમાં જ વપરાતું હોય છે. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. બેર, BEAR આ ક્રિયાપદ છે, એનો બીજો અર્થ રીચ પણ થાય. તો સંઘ સરકાર, યુનિયન ગવર્મેન્ટ, સંઘ સરકારે મારી જે સારવાર થાય એનો સમગ્ર કિંમત એ સહન કરવી પડે અથવા તો એને ઉપાડી લેવો પડે, ભાર ઉપાડવાનું એવું નક્કી થયું. Soon AIIMS began issuing daily medical bulletin on my status. તરત જ એઇમ્સે મારી જે પરિસ્થિતિ હતી એટલે કે મારી હાલત હતી એના ઉપર મેડિકલ બુલેટિન એટલે અહેવાલ, તો દરરોજનો ડેઇલી મેડિકલ બુલેટિન એ લોકો બહાર પાડવા લાગ્યા. આઈ વોઝ ટોલ્ડ that young people, auto drivers and roadside vendors were carrying out candle march to galvanize support for me and to pray for my recovery. મને કહેવામાં આવ્યું અથવા તો મને જાણ કરવામાં આવી, આ પણ પેસિવ રચના છે, કે યુવાન લોકો, ઓટો ડ્રાઈવર્સ એટલે રિક્ષા ચાલકો, એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ એટલે ફેરિયા, તો રસ્તા ઉપર બેસનારા ફેરિયાઓ મારી સાજા થવા માટેની પ્રાર્થના કરવા માટે અને મારું સમર્થન કરવા માટે મીણબત્તીની કૂચ એ કાઢી રહ્યા હતા. આવી મને જાણ કરવામાં આવી. આપણને ખબર છે કે કાંઈ પણ આપણા સમાજમાં કોઈ પણ એવો દુર્વ્યવહાર થયો હોય કોઈ વ્યક્તિ સાથે તો તરત લોકો જાગૃત થઈ જાય અને આવું ન થાય એના વિરોધમાં એક શાંતિથી એ કેન્ડલ માર્ચ કરતા હોય છે. નિર્ભયાના કેસમાં પણ આપણને ખબર છે કે એવું થયું હતું. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ and the latest technology, gradually I started responding to the treatment. ઉત્તમ અને અદ્યતન, લેટેસ્ટ એટલે છેલ્લી, અદ્યતન પ્રકારની ટેકનોલોજીની મદદથી ધીમે ધીમે હું જે મારી સારવાર ચાલતી હતી એમાં મેં પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું. સ્ટાર્ટ, સ્ટોપ આ ક્રિયાપદ એવા છે એની સાથે પછી ING વાળું ક્રિયાપદ જ આવે. તો મેં ધીમે ધીમે સહકાર આપવા માંડ્યો અને હું ધીમે ધીમે સાજી થવા લાગી. પછીનો પેરેગ્રાફ છે, વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ. બ્રધર ઇન લો અહીંયા એવા અર્થમાં એના બનેવી. સાહેબ સડનલી આસ્ક્ડ મી. એક સવાલ મારા બનેવી એટલે કે મારી બહેન લક્ષ્મીના પતિ, એનું નામ છે સાહેબ. સાહેબે મને એકાએક પૂછ્યું, એવરેસ્ટ ચડોગી? આવું
એક પગ કપાઈ ગયો છે એવી વ્યક્તિને આવો પ્રશ્ન પૂછે તો કેવો આઘાત લાગે. અને સાહિબ એનું બનેવી છે એણે પૂછ્યું, એવરેસ્ટ ચડો કે? He had just read an interesting piece of information in the newspaper. શું કામ આવું પૂછ્યું? કે એણે વર્તમાન પત્રમાં હાલમાં જ એ માહિતી, એક રસપ્રદ માહિતી વાંચી હતી. નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. આ સમાચાર હતા કે કોઈ એમ્પ્યુટી એટલે અપંગ, કોઈ પણ અપંગ મહિલાએ ક્યારેય આ એવરેસ્ટ ચડ્યો નથી. સ્કેલ એટલે ચડવું. આઈ વોઝન્ટ એમ્યુઝડ. મને કોઈ ખુશી થઈ નહીં, કેમ કે આવું કોઈ પૂછે જેનો પગની ટ્રીટમેન્ટ ચાલતી હોય, પગ કપાઈ ગયો હોય તો એને ખુશી ન થઈ. આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ટુ માઉન્ટ એવરેસ્ટ. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માયસેલ્ફ. એ કહે છે કે મેં મારો પગ ગુમાવી દીધો છે, આ પૂર્ણ વર્તમાનકાળ છે, અને તમે માઉન્ટ એવરેસ્ટની વાત કરો છો. પછી કહે છે કે મેં મારી જાત સાથે વાત કરવાનું શરૂ કર્યું. ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ આઈ સક્સીડ. એ કહે છે કે જો હું આ એવરેસ્ટ ચડવા માટે પ્રયત્ન કરું, ટેક અ શોટ એ ફ્રેશ, ટેક અ શોટ ફ્રેશ પ્રયત્ન કરું, ટ્રાય. જો હું માઉન્ટ એવરેસ્ટ ચડવાનો પ્રયત્ન કરું અને સફળ થાઉં, સક્સેસ ક્રિયાપદ છે, સક્સેસ નામ છે અને સક્સીડ એની ઉપરથી ક્રિયાપદ બને છે. આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ એ પણ ફ્રેશ. તો હું મારો વિક્રમ નોંધાવી શકું. જો હું એવરેસ્ટ ચડવાનો પ્રયત્ન કરું અને એમાં હું સફળ થાઉં તો હું પ્રથમ અપંગ મહિલા બનીશ કે જે આ રેકોર્ડ સ્થાપિત કરે. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ. મેં થોડા સમય માટે વિચાર કર્યો. એન્ડ ધેન આઈ કન્વેડ ટુ સાહિબ માય વિલિંગનેસ ટુ ટેક અપ ધ ચેલેન્જ. ટુ ટેક અપ ધ ચેલેન્જ એટલે પડકાર સ્વીકારવો, ચેલેન્જ એટલે પડકાર. કે છે મેં થોડો સમય આ બાબતે વિચાર કર્યો અને પછી સાહિબને મારે આ પડકાર સ્વીકારવાની મારી ઈચ્છા દર્શાવી. વિલિંગનેસ એટલે ઈચ્છા અથવા તો રાજીપો, ખુશી. મેં ખુશી દર્શાવી. ઠીક હે હમ કરેંગે, આઈ સેડ. મેં કીધું ઠીક છે, આપણે કરશું. આઈ સેડ એવું મેં સાહિબને કહ્યું. આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ. હવે મારી પાસે કંઈક એવી આતુરતાથી રાહ જોવાની કંઈક બાબત હતી. અત્યાર સુધી એ નીરસ જીવન જીવતી, પણ હવે એને ગોલ મળેલા જીવનમાં. ટુ લુક ફોરવર્ડ ટુ એટલે આતુરતાથી રાહ જોવી. તો કહે છે કે હવે મારી પાસે કંઈક એવી વસ્તુ હતી કે જેની હું આતુરતાથી રાહ જોઈ શકું. અ મિશન, અ ગોલ, અ રીઝન ટુ ડ્રીમ. કે છે જીવન ધ્યેય, મિશન એટલે જીવનનું ધ્યેય, ગોલ એટલે પણ લક્ષ્ય, અને રીઝન ટુ ડ્રીમ અને સ્વપ્ન જોવા માટેનું કારણ. આ કંઈક મારી પાસે હતું જેને હું આતુરતાથી રાહ જોઈ શકું. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. પણ આ કાંઈ સહેલું નહોતું જેની આપણે વાત કરીએ છીએ કે ભાઈ માઉન્ટ એવરેસ્ટ ચડવાનું. સાજા સારા પગ હોય તો પણ આપણે હિંમત કરતાં પહેલાં 100 વાર વિચાર કરીએ. ત્યારે આને તો કેવી પરિસ્થિતિ છે કે એનો પગ કપાઈ ગયો છે, ડાબો પગ એક, અને છતાં એવો આ એક ચેલેન્જ સ્વીકારે છે. એ વિચારે છે કે આ કાંઈ સરળ વસ્તુ નથી, પણ પછી એ સમાધાન કરે છે. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. અને પછી વિચારે છે પણ મારા આખા જીવન દરમિયાન કોઈ જ બાબત સરળ હતી નહીં. આઈ ફેલ્ટ આઈ વોઝ બોર્ન અગેન. મને એવું લાગ્યું કે મારો પુનઃજન્મ થયો છે. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઇવ. લિમ્બ એટલે અવયવ,
આપણા શરીરના અવયવ. પછી મેં મારા કૃત્રિમ આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ, અહીંયા આપણે અર્થ લખ્યો હશે આર્ટિફિશિયલ, અથવા તો આગળના જે વિડીયો છે એમાં એ શબ્દ આવી ગયો છે એટલે કદાચ અહીંયા આપણે રિપીટ ન કર્યો હોય. આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ અને લિમ્બ એટલે અવયવ. પછી હું મારા કૃત્રિમ અવયવના આવી પહોંચવાની રાહ જોવા લાગી. When it finally arrived, I was overjoyed. કે છે જ્યારે તે છેવટે આવી પહોંચ્યો, મારો કૃત્રિમ પગ આવી પહોંચ્યો, ત્યારે મારી ખુશીનો પાર નહોતો. I was overjoyed. Overjoyed એટલે ખૂબ ખુશ થવું, અત્યંત ખુશ થવું. The artificial leg felt almost like my real leg. આ જે કૃત્રિમ પગ હતો એ મોટે ભાગે મારા સાચા પગ જેવો જ લાગ્યો. I could hardly feel the difference. મને ભાગ્યે જ, હાર્ડલી એટલે ભાગ્યે જ કોઈ તફાવત અનુભવાતો. I had started falling in love with this stranger. હું આ અજાણ્યા સાથે હું જાણે કે પ્રેમમાં પડવાનું મેં શરૂ કરી દીધું. whom I was wedded for life. જે મારી સાથે, મારા જીવન સાથે જોડાયેલો હતો. વેડેડ એટલે આમ તો વેડિંગ શબ્દ છે આપણે કહીએ લગ્ન, બરાબર, પણ વેડેડ એને આપણે વરેલું, જોડાયેલું એવું લઈ શકીએ. લગ્ન પણ એક બંધન છે, બે જણા જોડાય છે એમાં, અને બે ફેમિલી પણ. તો અહીંયા આપણને વેડેડ શબ્દનો એક અલગ અર્થ મળે છે. હું એ મારા અજાણ્યા પગના પ્રેમમાં પડવાનું મેં શરૂ કર્યું કે જેની સાથે મારું જીવન જોડાયેલું હતું. I had set my eyes on a mountain. Had set my eyes આ પણ એક ફ્રેઝ છે. To have મૂળ રૂપ આવે તો to have set my eyes અથવા one's eyes on means લક્ષ્ય સાધવું, ધ્યેય રાખવું. તો કહે છે I had set my eyes on a mountain. મેં પર્વત ઉપર ચડવાનું મારું લક્ષ્ય સાધ્યું હતું, ધ્યેય સાધ્યું હતું. And I needed to prepare myself with the help of this stranger. અને મારે આ અજાણ્યાની મદદથી મારે મારી જાતને તૈયાર કરવાની જરૂર હતી. એટલે કે એને આ પગથી જ આ માઉન્ટ એવરેસ્ટ ચડવાનો હતો, એટલે એની સાથે એને તાદાત્મ્ય સાધવાનું હતું, એને સ્વીકારવાનો હતો. જનરલી આપણને આપણા અવયવ કરતાં કોઈ બીજું કૃત્રિમ અવયવ હોય તો આપણને અનઇઝી ફીલ થાય. આપણા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુધા ચંદ્રનનો આ દાખલો છે કે અકસ્માતમાં એનો પગ કપાઈ ગયો હતો અને પછી એને પણ આર્ટિફિશિયલ પગ છે અને એ બહુ સારામાં સારી નૃત્યાંગના છે. એટલે આપણા સમાજમાં પણ એવો એક દાખલો છે. એવો જ અરુણિમા સિંહાનો દાખલો છે. આપણે સીન 2 નો અભ્યાસ અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી આગળના વિડીયોમાં આપણે સીન 3 અને સીન 4 નો અભ્યાસ કરશું.